આ જે એમજીની ન્યૂ હેક્ટર ફેસલિફ્ટ થયું છે ગાડીનું 5 નવી વસ્તુઓ જે આમાં જોવા મળશે આવો બતાવો ભાઈ. સૌથી પહેલાં બહારેથી તમે જોશો તો આ જે ટ્રમેન્ડસ તમને ગ્રીલ દેખાય છે, એક સ્ટેટમેન્ટ બનાવે છે ઓરા હેક્સ ગ્રીલ એમજીએ નામ આપ્યું છે, તો આ તમને જોવા મળશે ચેન્જ. એના સિવાય જે બમ્પર્સ છે એની ડિઝાઇનમાં ચેન્જ છે, ક્રોમ ફિનિશ તો જોવા મળશે, એને નામ આપ્યું છે ઓરા સ્કલ્પ બમ્પર્સ. કલરની વાત કરું તો 2 કલર આવે છે આમાં, એક તો પર્લ વ્હાઇટ અને એક આ છે સેલેડિન બ્લુ. BMW જેવી બ્રાન્ડ્સ ઇન્ડિયામાં આ કલર લઈને આવી હતી, ઘણા ટાઈમ પછી આ કલર પાછું જોવા મળે છે. એક ઓર ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, તમે અહીંયા જ્યારે ઓપન કરશો તો આ જે એક્સેન્ટ છે જે તમને દેખાય છે કાર્બન ફાઇબર જેવું લાગશે, પણ આને એમજીએ નામ આપ્યું છે હાઇડ્રા ગ્લોસ ફિનિશ. તો તમે લાઇટમાં જોશો ને તો બ્લુ ફિનિશ તમને દેખાશે. આ તમને આર્મ રેસ્ટ ઉપર બંને સાઈડ મળશે અને અહીંયા સેન્ટર કન્સોલ પર પણ તમને આ જોવા મળી જશે. હવે એમજીની ગાડીમાં બેઠા છો દેટ મીન્સ કે ટેકનોલોજી તો ભરીને તમને મળવાની જ છે અને બધું આમ તમને ફેન્સી દેખાશે. ઓફકોર્સ ધીસ ઇઝ અ ફેમસ 14-inch સ્ક્રીન જે તમને એમજીમાં દેખાય છે, બટ ધેર ઇઝ ધીસ સમથિંગ જે આ વખતે એમજીએ કર્યું છે જેનું નામ છે સ્માર્ટ બૂસ્ટ. આમાં આ સ્ક્રીનમાં તમને પહેલાં 4 GB RAM મળતી હતી, હવે તમને 10 GB RAM મળે છે, જેના કારણે ધેર ઇઝ ધીસ અગેન સમથિંગ જેને એમજી કહે છે આઈ સ્વાઇપ જેસ્ચર્સ તમને મળી ગયા છે. હવે શું જેસ્ચર્સ છે? તો આ 2 ફિંગર લ્યો, તમે આવી રીતે એસીનું ટેમ્પરેચર લોઅર અને અપ કરી શકો છો. તમે સાઈડમાં જઈને આવી રીતે કરશો તો તમે બ્લોઅરની જે સ્પીડ છે, ફેનની સ્પીડ, એ કંટ્રોલ કરી શકશો. અને 3 ફિંગર તમે લેશો અને તમે અપ અથવા ડાઉન અપ કરશો. જો આવી રીતના થોડુંક હજી આપણે અપ કરીએ તો આવી રીતે એનું વોલ્યુમ વધતું જશે અને પછી તમે 3 ફિંગર લેશો તો આવી રીતના તમે વોલ્યુમ સાથે રમી શકશો. અને સેમ વસ્તુ તમે લેફ્ટ ટુ રાઈટ લઈ જાઓ છો તો તમે સોંગ્સ ચેન્જ કરી શકશો અને આ બાજુ લઈ જશો એટલે તમે પ્રીવિયસ સોંગ્સ પર તમે આવી શકશો. સો આ છે ઓલ ન્યૂ એમજી હેક્ટર. આની પ્રાઇસ એક્સ શોરૂમ ચાલુ થાય છે માત્ર 11.99 લાખથી. પિછલા પ્રાઇઝિંગ કરતાં આ પ્રાઇઝિંગમાં ઓલમોસ્ટ 2 લાખ રૂપિયા ઓછા થઈ ગયા છે. તમારા શું વિચાર છે આ ગાડીના વિશે બિલકુલથી કોમેન્ટ કરીને બતાવવાનું નહીં ચૂકતા.